નમસ્કાર મિત્રો, હું પટેલ રચના આપ સૌને મારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિષયમાં પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ચતુષ્કોણ વિશે અગાઉ કેટલાક દાખલાઓની ચર્ચા કરી ગયેલા છીએ, જે માટેની લિંક નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. આજે આપણે ચતુષ્કોણમાં સ્વાધ્યાય 8.1માં દાખલો નંબર 9 વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ. દાખલો નંબર 9. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD પર બે બિંદુઓ P અને Q એવા લીધેલા છે કે જેથી DP બરાબર BQ થાય. તો બતાવો કે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB, AP બરાબર CQ, ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD, AQ બરાબર CP અને ત્રિકોણ APCQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. આકૃતિ દોરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ BD એટલે કે આ વિકર્ણ થયો, જેના પર બિંદુ P અને બિંદુ Q એવા લીધા છે કે જેથી BQ બરાબર DP થાય, એટલે કે BQ નું જેટલું અંતર હોય તેટલું DP નું અંતર થાય, જે આપણને રકમમાં જણાવેલ છે. તો આપણે સાબિત કરવાનું છે આ 5 વસ્તુ. તો આપણે સાબિતી જોઈએ. ABCD ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એટલે કે CB ને સમાંતર સામેની બાજુ AD માટે CB સમાંતર AD થવાનું. તેવી જ રીતે CD ની સામેની બાજુ AB માટે CD સમાંતર AB થઈ શકે. આમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય છે? સમાન. માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે AD સમાંતર BC આપણે લઈ શકીએ. તેમજ તેની છેદિકા એક BD થાય છે. માટે આપણને અહીં યુગ્મ કોણની જોડ મળે. BC એટલે કે આ અને AD એટલે કે આ બાજુ, અને તેની છેદિકા BD થાય એટલે કે આપણને આ રીતે યુગ્મ કોણ મળે. આ રીતે. અને આપણે જાણીએ છીએ કે યુગ્મ કોણના ખૂણા આ ખૂણો અને આ ખૂણો કેવા હોય છે? એકરૂપ. માટે આપણે ખૂણો ADB બરાબર ખૂણો CBD એટલે કે આ ખૂણા એકરૂપ લખી શકીએ. ADB બરાબર CBD લખી શકીએ, કારણ કે યુગ્મ કોણ છે. માટે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે આપણે લખી શકીએ કે AD સમાંતર BC અને વિકર્ણ BD એ તેમની છેદિકા છે. માટે આપણે લખી શકીએ ખૂણો ADB બરાબર ખૂણો CBD થાય છે, કારણ કે યુગ્મ કોણ છે. તેના પરથી જો ખૂણો ADB અને ખૂણો CBD સમાન એટલે કે એકરૂપ હોય તો આપણે લખી શકીએ કે ખૂણો ADP એટલે કે આ ખૂણો થયો ADP સમાન CBQ એટલે કે આ ખૂણો. જેમ આ ખૂણો ADB અને ખૂણો CBD એકરૂપ થાય તેવી જ રીતે આપણે લખી શકીએ તેના પરથી કે ADP બરાબર CBQ એ પણ આ જ ખૂણા થવાના. માટે આપણે લખી શકીએ ખૂણો ADP બરાબર ખૂણો CBQ થાય છે, જેને પરિણામ નંબર 1 આપ્યું છે. તેવી જ રીતે CD ને સમાંતર AB થવાનું અને તેમની છેદિકા BD થવાની. માટે આપણને આ રીતે યુગ્મ કોણ મળે. આ રીતે. એટલે કે આ ખૂણો અને આ ખૂણો એકરૂપ થવાના. આપણે આકૃતિમાં જોઈએ. આ ખૂણો અને આ ખૂણો. માટે આપણે CDB
બરાબર ખૂણો DBA લખી શકીએ. ઝેડ આકાર મળે આ રીતે જોઈ શકો આકૃતિમાં. માટે આ ખૂણો અને આ ખૂણો એકરૂપ થવાના. અહીં આપણે સરળતાથી જોઈ શકીએ આ ખૂણો અને આ ખૂણો એકરૂપ થવાના. તો આ ખૂણો CDB બરાબર આપણે DBA લખી શકીએ છીએ. તે જ રીતે CD સમાંતર BA અને BD તેમની છેદિકા છે. માટે આપણે લખી શકીએ ખૂણો DBA બરાબર ખૂણો CDB થાય છે, કારણ કે યુગ્મ કોણ છે. માટે આપણે લખી શકીએ કે ખૂણો ABQ બરાબર ખૂણો CDP થાય છે. આકૃતિમાં જોઈએ, જો ખૂણો CDB એટલે કે આ ખૂણો અને ખૂણો DBA એટલે કે આ ખૂણો એકરૂપ થાય તો આપણે ખૂણો ABQ એ પણ આ ખૂણો થવાનો અને ખૂણો CDP એ પણ આ ખૂણો થવાનો. માટે આપણે ખૂણો ABQ બરાબર ખૂણો CDP લખી શકીએ. જો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ CD ને સમાંતર AB થાય, માટે આપણે જોયું કે ખૂણો CDB અને DBA ખૂણો એટલે કે આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણની રીતે સમાન મળીએ આપણને ઝેડ આકાર રીતે. તો આપણે એના પરથી લખી શકીએ કે ખૂણો CDP એટલે કે તે પણ આ ખૂણો થવાનો. માટે આપણે લખી શકીએ ખૂણો CDP બરાબર ખૂણો ABQ. આમ ખૂણો ABQ બરાબર ખૂણો CDP લખી શકીએ છીએ, જેને પરિણામ નંબર 2 આપ્યું છે. હવે આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB. ત્રિકોણ APD એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ CQB એટલે કે આ ત્રિકોણ એ એકરૂપ છે એવું સાબિત કરવાનું. તો તે માટે જોઈએ ત્રિકોણ APD અને ત્રિકોણ CQB માં AD અને CB એકરૂપ થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય છે? સમાન, એકરૂપ. માટે AD ની સામેની બાજુ BC થઈ, માટે AD બરાબર BC આપણે લખી શકીએ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે. તેમજ ત્રિકોણ APD અને ત્રિકોણ CQB માં આપણે સાબિત કર્યું છે કે ખૂણો ADP અને ખૂણો CBQ એટલે કે આ ખૂણો પરિણામ 1 મુજબ આપણે સાબિત કર્યું છે કે ખૂણો ADP આ ખૂણો અને ખૂણો CBQ એટલે કે આ ખૂણો એ એકરૂપ છે. તેમજ આપણને આકૃતિમાં રકમમાં જણાવેલ છે કે DP બરાબર BQ થાય, માટે આપણે APD ત્રિકોણ અને CQB ત્રિકોણ માટે BQ બરાબર PD લખી શકીએ. આમ ત્રિકોણ APD અને ત્રિકોણ CQB માં AD બરાબર CB થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે. અહીં જોઈ શકો છો APD ત્રિકોણમાં આ AD અને CQB ત્રિકોણમાં BC એ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે, માટે આપણે AD બરાબર CB લખી શકીએ. તેમજ ત્રિકોણ APD અને ત્રિકોણ CQB માં આપણે ખૂણો ADP બરાબર ખૂણો CBQ લખી શકીએ. પરિણામ 1 પરથી પરિણામ 1 જોઈએ. પરિણામ 1 માં આપણે સાબિત કરેલું છે કે ખૂણો ADP બરાબર ખૂણો CBQ થાય છે, માટે આપણે ત્રિકોણ
APD અને ત્રિકોણ CQBમાં ખૂણો ADP અને ખૂણો CBQ લખી શકીએ એકરૂપ. તેમજ DP બરાબર BQ જે આપણને રકમમાં જણાવેલ છે કે એ સમાન છે. માટે ત્રિકોણ APD અને ત્રિકોણ CQBમાં DP બરાબર BQ થાય. આમ બાજુ ખૂણા બાજુ પૂર્વધારણા અનુસાર ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB થાય, જે આપણે સાબિત કરવાનું હતું. ત્રિકોણ APD અને ત્રિકોણ CQB એકરૂપ થાય માટે આપણે લખી શકીએ AP બરાબર CQ થાય છે, કારણ કે આ ત્રિકોણ APD અને ત્રિકોણ CQB એ એકરૂપ આપણે સાબિત કર્યું છે. જો ત્રિકોણ એકરૂપ હોય તો તેની બાજુઓ કેવી થવાની, તેના અંગો કેવા થવાના, સમાન. માટે આપણે AP એટલે કે આ બાજુ અને CQ બાજુ કેવી થવાની, સમાન થવાની ને, કારણ કે ત્રિકોણ AQB અને ત્રિકોણ APD એ એકરૂપ ત્રિકોણો છે. માટે આપણે તેની બાજુઓ એટલે કે AP અને CQ અને AP સમાન લખી શકીએ. માટે આપણે AP બરાબર CQ લખી શકીએ, જે આપણે સાબિત કરવાનું હતું. હવે આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD થાય છે. માટે જોઈએ ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD માટે. ત્રિકોણ AQB એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ CPD એટલે કે આ ત્રિકોણ. આ બે ત્રિકોણની વાત કરી છે જે એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. માટે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ ત્રિકોણ AQB અને ત્રિકોણ CPDમાં સમાંતર બાજુ ચતુષ્કોણની AB અને CD બાજુઓ છે. માટે આપણે ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD માટે AB બરાબર CD લખી શકીએ. તેમજ અહીં આપણે સાબિત કરેલ છે કે ખૂણો ABQ અને ખૂણો CDP એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ એકરૂપ આપણે સાબિત કરેલ છે. માટે આપણે ત્રિકોણ ABQ માટે ખૂણો ABQ અને ત્રિકોણ CPD માટે ખૂણો CDP, આમ AQB બરાબર ખૂણો CDP લખી શકીએ. તેમજ રકમમાં આપણે જણાવેલ છે કે BQ અને PD બાજુ એ સમાન છે, એકરૂપ. આપણને રકમમાં જણાવેલી જ છે કે BQ બરાબર PD થાય છે. માટે આપણે ત્રિકોણ ABQ અને ત્રિકોણ CPD માટે BQ બાજુ બરાબર PD બાજુ લખી શકીએ. માટે ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD માટે AB બરાબર CD સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે. માટે આપણે AB બરાબર CD લખી શકીએ. તેમજ ખૂણો ABQ બરાબર ખૂણો CDP થાય છે, જે પરિણામ 2 પરથી આપણે લખ્યું છે. પરિણામ 2 માં જોઈએ CD બરાબર BA થાય અને તેની છેદિકા BD છે અને ખૂણો DBA બરાબર ખૂણો CDB યુગ્મ કોણ થાય છે. તેના પરથી આપણને મળેલ છે કે ખૂણો ABQ બરાબર ખૂણો CDP થાય છે, જેને આપણે પરિણામ 2 નંબર આપ્યું હતું. માટે આપણે લખી શકીએ કે ખૂણો ABQ બરાબર ખૂણો CDP, જે પરિણામ 2 પરથી આપણે સાબિત કરેલ તેના પરથી લખી શકીએ. તેમજ BQ બરાબર DP થાય છે, જે આપણને રકમમાં આપેલ છે. બાજુ ખૂણા બાજુ પરથી બાખુબા પૂર્વાધારણા અનુસાર AQB એકરૂપ ત્રિકોણ CPD લખી શકીએ આપણે.
જે આપણે સાબિત કરવાનું હતું. જો ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD એકરૂપ હોય તો તેની બાજુઓ AQ બરાબર CP આપણે લખી શકાય. માટે AQ બરાબર CP આપણે સાબિત થયું કહેવાય. ત્રિકોણ AQB આ એકરૂપ થયું. ત્રિકોણ CPD એટલે કે આ બે ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD એકરૂપ થયા તો તેની બાજુ CP અને AQ સમાન થવાની. જો ABQ અને CPD એકરૂપ હોય તો તેની બાજુ AQB ની બાજુ AQ અને CPD ની બાજુ CP એકબીજાને એકરૂપ થવાની. માટે CP બરાબર AQ લખી શકીએ, જે આપણે સાબિત કરવાનું હતું. માટે અહીં લખ્યું છે AQ બરાબર CP. હવે સાબિત કરવાનું છે કે ત્રિકોણ APCQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે APCQ એટલે કે આ વચ્ચેનો જે ચતુષ્કોણ છે ને, આ APCQ, આ A, આ P, આ C અને આ Q, આ વચ્ચેનો APCQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે. હવે ચતુષ્કોણ APCQ માં AP બરાબર CQ અને AQ બરાબર CP હોવાથી આપણે જોઈએ આકૃતિમાં આપણે સાબિત કર્યું છે કે AQ બરાબર CP તેમજ QC બરાબર AP થાય છે. એટલે કે CQ ની સામેની બાજુ AP અને CP ની સામેની બાજુ AQ એકબીજાને એકરૂપ છે. માટે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ. માટે આપણે APCQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકીએ છીએ. કારણ કે QC ની સામેની બાજુ AP એટલે QC બરાબર AP આપણે સાબિત કરેલ છે. તેમજ CP ની સામેની બાજુ AQ માટે એ પણ આપણે સાબિત કરેલ છે કે CP બરાબર AQ છે. માટે સામસામેની બાજુઓની બંને જોડ કેવી થઈ? સમાન. માટે આપણે APCQ ને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. જે આપણે સાબિત કરવાનું હતું તે સાબિત થાય છે. થેન્ક યુ.